નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ 10માં ગણિતમાં છેલ્લું જે આપણું લેક્ચર હતું 24મું લેક્ચર, એની અંદર સ્વાધ્યાય 15.1માં દાખલા નંબર 17 એક્ઝામ્પલ નંબર 17 સુધી આપણે પતી ગયેલું હતું. હવે એના કરતાં આગળ દાખલા નંબર 18 આજે અહીં આપણે લેવો છે, તો રકમ લખીશું 15.1માં સ્વાધ્યાય 15.1 એમાં એક્ઝામ્પલ નંબર 18નું એક્ઝામ્પલ. એક ખોખામાં રકમ લખીશું. એક ખોખામાં 1 થી 90 સુધી 1 થી 90 સુધીના અંકો લખેલી ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક તકતીને યાદૃચ્છિક રીતે કાઢવામાં આવે તો એ જે તકતી છે એના ઉપર તકતી પર પહેલો ક્વેશ્ચન છે 2 અંકની સંખ્યા હોય. તકતી જે છે એના પર 2 અંકની સંખ્યા લખેલી આવે, એની સંભાવના કેટલી? નંબર 2, પૂર્ણ વર્ગ સંખ્યા હોય. પૂર્ણ વર્ગ સંખ્યા હોય. અને ત્રીજો ક્વેશ્ચન છે 5 વડે વિભાજ્ય સંખ્યા હોય, તેની સંભાવના શોધો. તો એક્ઝામ્પલ પહેલા સમજીએ આપણે. અહીંયા એક ખોખાની અંદર 1 થી 90 અંકો લખેલી ગોળ તકતીઓ ખોખામાં ભરેલી છે અને એમાંથી આપણે એક તકતીને પસંદ કરવી છે. તો સૌથી પહેલા આપણે એ વિચારીએ કે આ જે આખો પ્રયોગ છે, એક તકતીને પસંદ કરવાનો જે આખો પ્રયોગ છે, એમાં તમને કુલ કેટલા પરિણામો મળે? તો કેટલી તકતીઓ છે? 90 તકતીઓ છે. સમજી કે તમે એમાંથી એક તકતીને ઉપાડી તો 1 નંબર આવે તો એક પરિણામ કહેવાય. ધારો કે બીજો નંબર આવે છે, આપણે એક તકતીને ઉપાડવી છે, તો વધારેમાં વધારે તમને કેટલા પરિણામો મળી શકે? 90 વખત તમે ઉપાડી શકશો. પછી 91માં વખતમાં તમે એને ઉપાડવા જશો ખોખામાં તમે જ્યારે હાથ નાખશો તો ખોખામાંથી કોઈ તમને તકતી મળશે નહીં મળે. વધારેમાં વધારે 90 તકતીઓ છે તો તમને વધારેમાં વધારે 90 પરિણામો મળે. કુલ 91મું તમને પરિણામ મળશે નહીં, 90 પરિણામ જ તમને મળે એમાંથી. તો અહીંયા આપણે લખી શકીએ કે ભાઈ ખોખામાં 1 થી 90 અંક સુધીના અંકો લખેલી ગોળ તકતીઓ છે અને એમાંથી આપણે એક તકતીને પસંદ કરવી છે. તો આ જે આખો પ્રયોગ છે એના કુલ પરિણામોની સંખ્યા 90 મળશે. તો પહેલો ટોપિક આપણે એ લખીએ આન્સરમાં કે એક ખોખામાં 1 થી 90 સુધીના
અંકો લખેલી ન્યૂ ગોળ તકતીઓ છે, જેમાંથી એક તકતીને આપણે પસંદ કરવી છે, જેમાંથી એક તકતીને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 90 તકતી છે ને આપણે એક તકતીને પસંદ કરવી છે, તો તમારા હાથમાં કયા નંબરની તકતી આવે એ તમે જાણતા નથી, પણ કેટલા નંબર તમને મળી શકે? 1 થી 90 અંકો લખેલા છે, તો 1 થી 90 માંથી ગમે તે અંકની તકતી તમારા હાથમાં આવી શકે. તો તમને કેટલા પરિણામો મળી શકે? આના માટે 90 પરિણામો મળી શકે. Therefore એક તકતીને લખીશું આપણે, એક તકતીને પસંદ કરવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા બરાબર કેટલી? 90. અહીં આપણને આ આખો જે પ્રયોગ છે એક તકતીને પસંદ કરવાનો, એના કુલ પરિણામો મળી ગયા છે. હવે એક પછી આપણે ક્વેશ્ચન ચેક કરવા છે. પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે, 2 અંકની સંખ્યા આવે, તકતી ઉપર 2 અંકની સંખ્યા લખેલી હોય, એની સંભાવના કેટલી મળશે તમને? સૌથી પહેલા અહીંયા આપણે ઘટના ધારીશું. ધારો કે પસંદ કરેલ તકતી ઉપર 2 અંકની સંખ્યા હોય, તે ઘટના કેપિટલ A છે. લખીશું, ધારો કે પસંદ કરેલ તકતી ઉપર 2 અંકની સંખ્યા હોય, તે ઘટના કેપિટલ E છે. તમારા હાથમાં જે તકતી આવે એના પર 2 અંકની સંખ્યા લખેલી હોય, એના માટે આપણે કઈ ઘટના ધારેલી છે? A. તો હવે આપણે નક્કી કરીએ કે ભાઈ જે ખોખાની અંદર 1 થી 90 તકતીઓ છે, 1 થી 90 સુધીના અંકો લખેલી, એમાં 2 અંકની સંખ્યા હોય એવી કેટલી તકતીઓ છે, એ જ તમારે પરિણામ તરીકે ગણવાની હોય. ધારો કે તમે 8 નંબરની તકતી કાઢો છો, તમારા હાથમાં 8 નંબરની તકતી આવે છે, તો એને તમારે પરિણામ તરીકે ગણવાનું નથી. 2 અંકની સંખ્યા લખેલી હોવી જોઈએ. એટલે કે કઈ કઈ? 10 છે, 11 છે, 12 છે, છેલ્લી સંખ્યા કઈ આવે એની? 90 સુધીની. 10 થી માંડીને 90 સુધીની બધી જ સંખ્યાઓ તમારા હાથમાં પરિણામ તરીકે આવી શકે છે. તો કેટલી સંખ્યાઓ થાય એવી એ આપણે અહીંયા ગણવી પડશે. તો એ લખીશું કે 1 થી 90 સુધીના અંકોમાં 2 અંકોની સંખ્યાઓ 10, 11, 12, છેલ્લી સંખ્યા કેટલી? 90. 10 થી માંડીને 90 મળે. કુલ આપણે સંખ્યા આપણે લખી શકીએ કે 1 થી 90 સુધીના અંકોમાં 2 અંકોની સંખ્યાઓ 10, 11, 12, 90 એમ કુલ મળીને કેટલી સંખ્યાઓ થાય? 1 થી 90 સંખ્યાઓ હતી તમારી પાસે. સંખ્યાઓ છે, એમાંથી આ જે 1 અંકની સંખ્યાઓ 9 સંખ્યાઓને આપણે માઈનસ કરી તો તમારી પાસે કેટલી વધી? 90 માંથી 9 નીકળી ગઈ.
81 સંખ્યાઓ થાય, કુલ મળીને 81 સંખ્યાઓ છે. તો પછી ઘટના એ ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળશે? 81. કારણ કે આ જે 81 પરિણામ છે એમાંથી ગમે તે એક પરિણામ તમારે લઈ શકાય. તો તમને એવા કેટલા પરિણામો મળી શકે છે? 2 અંકની સંખ્યાઓ વાળા 81 હોઈ શકે, ગમે તે હોઈ શકે. 81 માંથી આપણે જાણતા નથી, પણ 81 તમને મળી શકે. તો therefore ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 81. ચલો અહીં આપણને ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામો મળી ગયા. હવે આપણે ઘટના એની સંભાવના અહીંયા શોધી શકીએ છીએ, કારણ કે કુલ પરિણામો પણ આપણી પાસે છે. તો હવે ઘટના એ ની સંભાવના હવે ઘટના એ ની સંભાવના, તો સંભાવનાનું સૂત્ર મૂકીશું P of A. P of A is equal to ઘટના એ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ચલો ઘટના એ ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળ્યા છે? અહીંયા 81. પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે કેટલા છે? 90 છે. અહીંયા છેદ ઉડી જશે. 9 9 81 અને 9 દાન 90. 10 ગુણ્યા 9 એટલે 90 થઈ ગયા. 10 ગુણ્યા 9 એટલે 90 થઈ ગયા. અહીંયા 9 ગુણ્યા 9 એટલે 81 થઈ ગયા. બંનેમાંથી 9 9 કટ થઈ ગયા ઉપર નીચે, 9/10 આવશે. તો આ જે છે એ P of A ની કિંમત છે. તો અહીં આપણને ઘટના A ની સંભાવના મળી ગઈ છે. ઘટના A એટલે કેટલી સંખ્યા છે? પસંદ કરેલ તકતી પર 2 અંકની સંખ્યા હોય. આમ તકતી પર 2 અંકની સંખ્યા મળે તેની સંભાવના 9/10 છે. પહેલો ક્વેશ્ચન પતી ગયો. બીજો આપણે લેવો છે. ચલો પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય એની સંભાવના કેટલી? તો ઘટના બી ગાડીશું. એના માટે આપણે અહીંયા તો ઘટના ધારીશું. ધારો કે પસંદ કરેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે. ધારો કે પસંદ કરેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય તે ઘટના કેપિટલ બી છે. ઘટના બી અહીંયા આપણે ધારેલી છે કે ભાઈ ઘટના બી એટલે કેવી ઘટના? તમે જે તકતી પસંદ કરો છો એના પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય, જેનું વર્ગમૂળ તમે નીકાળી શકો તે. તો એવી કેટલી સંખ્યાઓ થાય 1 થી 90 માં? અહીં આપણે ચેક કરીએ. અહીં 1 થી 90 સુધીના અંકોમાં હવે જો તમે વર્ગમૂળ નીકાળી શકો છો એવી સંખ્યાઓ આપણે ચેક કરવી છે. 1 થી 90 સુધીમાં કેટલી આવશે? બરાબર 1 આવશે.
1 નું વર્ગમૂળ તમે નીકાળી શકો, પછી 4 આવે, એનું વર્ગમૂળ કેટલું આવે? 2 આવે, પછી 9 આવશે જેનું વર્ગમૂળ 3 થાય, એક 16 આવશે જેનું વર્ગમૂળ 4 થાય, એક 25 આવશે જેનું વર્ગમૂળ 5, એક 36 આવશે, 49 આવશે, 64 આવશે અને 81 આવશે. 81 નું વર્ગમૂળ કેટલું થાય? 9 થાય. એના પછી સીધી 100 આવે, પણ 100 તો આપણે લેવાની નથી, 1 થી 90 સુધી સંખ્યાઓ લેવાની છે. તો વધારે વધારે કેટલા? 81 સુધી. તો અંકોમાં 1 4 9 16 25 36 49 64 81 એમ કુલ મળીને કેટલી સંખ્યાઓ થઈ? 1 2 3 4 5 6 7 8 અને 9 એમ કુલ મળીને 9 સંખ્યાઓ મળે. ઘટના P ઉદ્ભવવા માટે તમને આટલા જ પરિણામો મળશે. કેટલા? 9 પરિણામો, પૂર્ણાંક સંખ્યાઓ જ આપણે લેવી છે. ધેરફોર ઘટના P ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા કેટલી આવે? 9 આવે. ઘટના B ઉદ્ભવવા માટે તમને 9 પરિણામો મળશે. પ્રયત્નાત્મક પરિણામો તમારી પાસે છે, તો અહીં આપણે ઘટના B ની સંભાવના શોધીએ. તો હવે ઘટના B ની સંભાવના, જેને આપણે P of B કહીએ છીએ, તો P of B નું સૂત્ર મૂકીશું. ઘટના B ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા ભાગ્યા પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ચલો, ઘટના B ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળ્યા? 9. પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે કેટલા છે? 90 છે. અહીંયા છેદ ઉડશે, 10 નવા 90. તો સંભાવના તમારી કેટલી આવે? 1/10, 1/10. P of B ની કિંમત કેટલી આવશે? 1/10. P of B એટલે ઘટના B ની સંભાવના. ઘટના B એટલે પસંદ કરેલ તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા હોય એ ઘટના છે. તો આપણે લખી શકીએ કે આમ તકતી ઉપર પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના કેટલી છે? 1/10 છે. તો આ જે છે એ બીજો ક્વેશ્ચન છે. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન લેવો છે. 5 વડે વિભાજ્ય સંખ્યા તમારા હાથમાં આવે તકતી પર લખેલી, એની સંભાવના કેટલી? તો સૌથી પહેલા અહીંયા આપણે ઘટના ધારીશું. સી ઘટના ધારીશું. આના માટે ધારો કે પસંદ કરેલ તકતી ઉપર જે સંખ્યા છે એ કેવી હોય? 5 વડે વિભાજ્ય હોય. ઘટના ધારી દીધી પહેલા આપણે અહીંયા. ધારો કે ત્રીજો ક્વેશ્ચન છે. ધારો કે પસંદ કરેલ તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા હોય. વિભાજ્ય સંખ્યા મળે તે ઘટના
કઈ છે? કેપિટલ સી ધારીએ છીએ અહીં આપણે. તો એ નક્કી કરો કે એવી ઘટના સી ઉદ્ભવવા માટે તમને કેટલા પરિણામો મળશે? કુલ 1 થી 90 સુધીના અંકો લખેલી તકતીઓ છે, એમાંથી આપણે જે તકતી પસંદ કરવી છે એ 5 વડે વિભાજ્ય હોવી જોઈએ. તો 5 વડે વિભાજ્ય એટલે આ પ્રમાણે 5ના જેટલા પણ અવયવીઓ છે વધારે 90 સુધીમાં જેટલા આપતા હોય એટલા એ આપણે લખી શકીએ કે 1 થી 90 સુધીના અંકોમાં થી 90 સુધીના અંકોમાં 5 વડે વિભાજ્ય સંખ્યાઓ 5 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ હોય? એક તો 5, 10, 15, 20 છેલ્લી સંખ્યા 90 આપણે લખી છે. 5 ના ગેપમાં 5, 10, 15, 20, 25, 30 કેટલી સંખ્યાઓ મળે? કુલ સંખ્યાઓ કેટલી છે? 90. એને 5 ભાગી લઈએ તો 18 × 5 = 90. 18 સંખ્યાઓ હશે. કેટલી સંખ્યાઓ હશે? 18 સંખ્યાઓ આપણને મળે અહીંયા. તો સંખ્યાઓ આટલી એમ કુલ મળીને 18 સંખ્યાઓ મળે. એનો મતલબ શું થઈ ગયું કે બી ઘટના સી તમે જે ધારી છે 5 વડે વિભાજ્ય સંખ્યાઓ આવે એ બધી જ, તો એવી કેટલી સંખ્યાઓ આપણને મળશે? અહીંયા 18 સંખ્યાઓ મળશે. તો આ જે ઘટના સી છે એ ઉદ્ભવવા માટે તમને 18 પરિણામો મળશે. નીચે આપણે લખી શકીએ therefore ઘટના સી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા બરાબર 18. ઘટના સી ઉદ્ભવવા માટે તમને 18 પરિણામો મળી ગયા. ચલો, ઘટના સી ઉદ્ભવવા માટેના પરિણામો તમારી પાસે છે, પ્રયોગના કુલ પરિણામો પણ આપણી પાસે છે અહીંયા. તો અહીંયા ઘટના સી ની સંભાવના શોધી. તો હવે ઘટના સી ની સંભાવના P of C નું સૂત્ર મૂકીશું સંભાવનાનું. ઘટના સી ની સંભાવના શોધવા માટેનું. તો P of C = ઘટના સી ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા અપોન પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. ચલો, ઘટના સી ઉદ્ભવવા માટે કેટલા પરિણામો મળે છે આપણને? 18 પરિણામો. પ્રયોગના કુલ પરિણામો તમારી પાસે છે 90 છે. છેલ્લું છે અહીંયા 18 × 5 90. ચલો, ઉપર 1 વધેલા છે, નીચે 5 વધેલા છે. તો P of C બરાબર કેટલા મળશે? 1/5 મળશે. તો આમ P of C એટલે ઘટના C ની સંભાવના 1/5 છે. ઘટના C એટલે કઈ ઘટના છે? 5 વડે વિભાજ્ય સંખ્યા મળે ને તે ઘટના છે. તો આપણે લખી શકીએ આમ તકતી ઉપર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના एक अपन 5 છે. તો દાખલા નંબર 18 અહીં આપણે પતી ગયો છે. હવે એક્ઝામ્પલ નંબર 19 આવશે આના પછીનો. આના પછીનો જે લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. તો આજનું તમારું જે હોમવર્ક છે એ
હોમવર્કમાં સ્વાધ્યાય 15.1 એમાં એક્ઝામ્પલ નંબર 18 દાખલા નંબર 18 મેનમાં એક વખત મેન નોટબુકમાં અને રફ નોટબુકમાં 3 વખત લખીને તૈયાર કરવાનું રહેશે અને આના પછી એક્ઝામ્પલ નંબર 19 આપણે લેવાનું છે જે આપણું નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે લઈશું. થેન્ક યુ.